નમસ્તે. મોસ્ટ ઓફલી ઝાલા સાહેબે બધું સમજાવી દીધું છે આરાધના વિશે, પણ હું જે મારી ગાથા છે ને એ હું કહીશ બહેનોને ખાસ. કે મારું નામ વાઘેલા કૈલાસબેન છે, હું સાણંદથી આવું છું અને હું આની અંદર 13 વર્ષથી કામ કરું છું. હવે પહેલાં તો હું નોકરી કરતી, કઈ નોકરી કરતી કે કચરા પોતા કરવા જતી. અત્યારે આ લોકો આટલી સભામાં ભેગા થયા છે અને સાંભળે છે તો હું એમ કહીશ કે આજે ખાતું ખોલાવવું હોય તોય લોકો વિચાર કરે છે કે ખાતું ખોલાવીએ કે ના ખોલાવીએ. ખાતું ખોલાવવું હોય તોય એમ થાય કે આની જોડે જઈએ, પેલા જોડે જોઈએ, ખાતું ખુલશે કે નહીં. આના સ્ટેપ આવે છે એડવાઇઝર, એરિયા મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર અને જનરલ મેનેજર. પછી આવે છે ચેરમેન સાહેબ. કેટલા સ્ટેપ થયા? તો ખાતું ખુલતું નથી. અત્યારે ચેરમેન સાહેબ, જે ચેરમેન સાહેબ છે, અત્યારે મારી પોસ્ટ જનરલ મેનેજરની થવા જઈ રહી છે. અને અત્યારે તમને એમ થતું હશે કે આ લોકોનું બધાનું સ્વાગત કેમ થાય છે, પણ 100માંથી 99% બહેનો કામ કરે છે. વિચાર કરો, 99% બહેનો કામ કરે છે. અને આમાં ગ્રેજ્યુએટની જરૂર નથી, ઉંમરની પણ જરૂર નથી. નાના બાળકો ત્યારથી જ એમને એવું શીખવાડવામાં આવે છે કે બચત કરો. બચત એટલે શું? આજે હું જ્યારે કામ કરતી ત્યારે મારી દીકરી સાવ નાની હતી અને એ આ બધું સંભાળતી, હું કામે જ હતી અને એ કામ કરતી. આજે એ પોતે આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે, એ ધોળકા ઓફિસમાં બેસે છે. બહેનોને કે ભાઈઓને કોઈ બીને કંઈ બી જરૂર હોય તો ધોળકા ઓફિસ જઈ અને મુલાકાત લઈ શકો છો. અને આજે અહીંયા બધા ઉપસ્થિત છે અને મારું કહેવાનું એમ છે, કોઈના સવાલથી ગભરાવાનું નહીં, હિંમત હારવાની નહીં. ઘૂંટણ છોલાયા વગર તો સાયકલ પણ નથી આવડતી, બરોબર? એટલે તરતા પણ આવડવું જોઈએ. એના માટે નદીમાં ભૂચકો મારવો જોઈએ. મને નથી ખબર, પણ એક કહાની કહીશ કે એક રાજા હોય છે. રાજાએ ગામ સભા ભેગી કરી અને એક એમ કહ્યું કે ચલો નદી કોણ પાર કરશે? જે નદી પાર કરશે એને અડધું રાજપાટ આપવામાં આવશે અને મારી કુંવરી સાથે એના લગ્ન કરવામાં આવશે. તો ગામ ભેગું થયું, સાંભળ્યું. બીજો દિવસ થયો, ત્યાં નદી કાંઠે ગામ ભેગું થયું. એટલામાં ધબક દઈને અવાજ આવ્યો અને એવામાં એક યુવાન અંદર પડ્યો. યુવાન પડ્યો તો ખરો, પણ અંદર ઘણું બધું હતું, જીવજંતુઓ. ગમે તેમ કરીને માથા મારીને એણે નદી ક્રોસ કરી. નદી ક્રોસ કરી તો ખરી. પછી બીજો દિવસ થયો, રાજાએ ફરી સભા બોલાવી કે ભાઈ આ યુવાન કોણ છે? તો યુવાનને બોલાવવામાં આવ્યો. યુવાને એમ કહ્યું યુવાનને કે બોલ, તારે શું જોઈએ છે? તારે રાજપાટ જોઈએ છે? કુંવરી સાથે લગ્ન કરવા છે? તો કે ના, પણ હું એટલું કહીશ કે મને ધક્કો કોણે માર્યો? ધક્કો કોણે માર્યો? મને મારા સમયે ધક્કો માર્યો. હું કચરા પોતા કરવા જતી હતી. આજે દરેકને કહું છું કે મને મારા સમયે ધક્કો માર્યો. એટલે હું આજે ક્યાં છું જુઓ. અને આ તો હજુ આટલી જ બહેનો છે, આટલા જ ભાઈઓ છે. 100 બ્રાન્ચ છે મારી, 100. હું સાણંદ મોટી બેંક લેવા જઈ રહી અને ત્યાંનું ઓપનિંગ થાય ત્યારે જરૂરથી આવજો બધા. ધન્યવાદ. થેન્ક યુ.